સુરતની ભેસ્તાન પોલીસે ઉન વિસ્તારમાં એકની હત્યા કરી બીજાને હોસ્પિટલ પહોંચાડનાર માથાભારે લસ્સી ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો ઝડપાયેલા 3માંથી 2 સભ્યો ફ્રેક્ચરની પટ્ટીઓ બાંધી હાજર થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાનના ભીંડીજ બજાર સ્થિત આવેલ ખલીલ ટી સેન્ટર ખાતે થયેલી આ સનસનાટીભરી હત્યામાં મૂળ ઉત્તર પ્રદેશના વતની સગીર યુવક શકીલનું મોત નીપજ્યું હતું, જ્યારે તેનો મિત્ર અલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી સોહેલના મિત્ર શકીલને આરોપીઓએ અગાઉ કોઈ બાબતે ઠપકો આપ્યો હતો. આજની અદાવતની માથાકૂટ ચાલી રહી હતી. હુમલા સમયે આરોપીઓએ શકીલને તું શા માટે મારા મિત્રને ઠપકો આપ્યો છે તેમ કહીને ચપ્પુ વડે લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે શકીલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તો આ હત્યાને આપી ભાગી છૂટેલા આરોપીઓને પકડવા પોલીસે તપાસ શરૂ કરી હતી અને અંતે ભેસ્તાન પોલીસે સલમાન લસ્સી ગેંગના મુખ્ય 3 આરોપીઓ સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી, ઇમરોઝ ઉર્ફે દાલચાવલ અને શાહરૂખ અંસારીની ધરપકડ કરી છે. જોકે પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી. ધરપકડ કરાયેલા 3 આરોપીઓમાંથી આરોપી શાહરૂખ અંસારી હાથમાં ફ્રેક્ચરની પટ્ટી બાંધીને આવ્યો હતો. તેણે પોલીસે જણાવ્યું કે મારામારીના કેસમાં તેને ઈજા થઈ છે. ત્યારે બીજા આરોપી ઇમરોઝ ઉર્ફે દાલચાવલે જણાવ્યું કે તે બાઇક પરથી પડી ગયો હોવાથી તેની ઈજા થઈ છે. આ લસ્સી ગેંગના મુખ્ય સભ્યો જે રીતે ઈજાગ્રસ્ત અવસ્થામાં પોલીસ સમક્ષ હાજર થયા તેનાથી પોલીસને તેમની ઉપર સંપૂર્ણ શંકા ગઈ છે. હાલ તો પોલીસે 3 વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 23/10/2025ના રોજ મોડી રાત્રે લગભગ 11 થી 11:30ના સુમારે અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન કે જે ડિવિઝન અને ઝોન 6 હેઠળ કાર્યરત છે તેમાં એક હત્યાનો બનાવ બનવા પામેલ હતો. બનાવની વિગત એવી છે કે બનાવના ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ નાઓએ તેમની ફરિયાદમાં જણાવેલ હતું કે સામેવાળા 4 આરોપીઓ તેમની પર જૂની અદાવત રાખીને સમાધાન માટે બોલાવી હુમલો કરેલ હતો, છરીથી હુમલો કરેલ હતો, જેમાં તેમના એક ફરિયાદીના મિત્રનું મૃત્યુ પણ ગયેલ છે. આ બનાવ બાદ ગત તારીખ 24/10/2025ના રોજ વહેલી સવારે તરત ફરિયાદ દાખલ કરીને અત્રેના પોલીસ સ્ટેશન ખાતેથી આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી, જેમાં કુલ્લે 4 ટીમ બનાવી તેને વિવિધ PSI તથા PIના નેતૃત્વ હેઠળ આરોપીઓને પકડવા માટે રવાના કરવામાં આવેલ હતા. તેમજ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને પણ કાર્યરત કરી દેવામાં આવેલ હતું. ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના પ્રતાપે બાતમી મળતા આ આરોપીઓ પૈકી 3 આરોપીઓને હાલ ઝડપી પાડવામાં આવેલ છે. આરોપી ક્યાંથી પકડાયા અને જે ઝઘડા થઈ ત્યારનું કંઈ કે આરોપીઓને શહેરના તેમજ શહેર બહારના વિવિધ ભાગમાંથી પકડી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ પૈકી ઇમરોઝ ઉર્ફે દાલચાવલ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 4 ગુના દાખલ છે. અરબાઝ ઉર્ફે બાબા પઠાણ પર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ છે અને સલમાન મિર્ઝા ઉર્ફે લસ્સી ઉપર સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 12 જેટલા ગુના દાખલ છે. આ ઉપરાંત ફરિયાદી સોહેલ ગુલામ સાદિક શેખ ઉર્ફે અલ્લુ પર પણ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુના દાખલ છે અને વધુમાં અન્ય આરોપીઓ આમાં કોઈ સામેલ છે કે કેમ અને તેમની પર કોઈ અન્ય ગુના દાખલ છે કે કેમ તે દિશામાં પણ પોલીસની તપાસ ચાલુ છે.